જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. વિચારોના ઊંડાણમાં ફરી એકવાર આપણે પાછા મળીએ. ગયા વિડીયોમાં મેં સત્સંગ શબ્દ વિશે વાત કરી હતી. આજે આપણે મહાભારતના એક ટૉપિકમાં વાત કરીએ છીએ, જે કર્મનું ફળ શું હોય છે. એમ કહેવાય છે કે ભીષ્મ પિતા જ્યારે બાણ પથારીએ સૂતા હતા એ સમયે દ્રૌપદીએ ભીષ્મ પિતાને કહ્યું કે હે પિતામહ, જ્યારે મારું શિરહરણ થતું હતું, જ્યારે મારી લાજ લૂંટાતી હતી, ત્યારે તમે ક્યાં ગયા હતા? ત્યારે ભીષ્મ પિતાએ કીધું કે હે દ્રૌપદી, હે પાંચાલી, એ સમયે મારા પેટની અંદર દુર્યોધનનું અન્ન હતું, એટલે હું કશું બોલી શકતો નહોતો. પરંતુ આજે આ બાણોના લોહીના ટપકતા ટીપે ટીપે આ અન્ન મારા શરીરમાંથી નીકળી ગયું છે. એ સમયે કૃષ્ણ ભગવાન પણ સામે ઊભેલા હતા અને ભીષ્મ પિતાએ બે હાથ જોડીને આ કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે હે પ્રભુ, હે દીનાદયાળ, મેં એવું કયું કર્મ કર્યું છે કે જેથી કરીને આ મારી બાણ પથારી મારે સૂવું પડ્યું? આ જે દિશા જે છે, આ રક્તના ટીપાઓ જે છે, આ જે વેદના હું સહન કરી રહ્યો છું, કયા કારણે? મેં એવું કયું પાપ કર્યું જેનાથી આજે હું સહન કરી રહ્યો છું? ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે પૂર્વજન્મમાં હે ભીષ્મ પિતા, તમે રાજા હતા અને તમે રથ લઈને નીકળ્યા હતા. એ સમયે રથની આગળ એક સાપ પડેલો અને નીચે ઉતરીને આ સાપને તમે પકડી અને ફેંકી દીધો, અને એ જે વાડીમાં કાંટા જેટલા સાપને લાગ્યા હતા ને, એ પાપ તમે ભોગવી રહ્યા છો. એટલે મિત્રો, કર્મનું ફળ તો ભોગવવું જ પડે. આ ભોગની તો બીજા ભોગે, પણ કર્મ કોઈને છોડતું નથી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.